નમસ્કાર, મારી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વિડીયો આપણે સયાજી બાગનું જે વિડીયો જોઈ રહ્યા છે એમાં આપણે જોઈ એનો આનંદ મેળવીએ। હવે આગળની જે વાત કરીએ કે આજે આપણે કયા સ્થળની મુલાકાત કરીએ, આજે આપણે વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની મુલાકાત કરવાના છે, જેનો સમય છે સવારના 10 થી 5:30 વાગ્યા સુધી અને સરકારી રજાઓના દિવસે એ જાહેર રજા રહે છે। હવે એના ટિકિટના દરની વાત કરીએ તો એની ટિકિટ લગભગ પર દીઠ વ્યક્તિ 100 રૂપિયા છે। તો યાદ રાખજો, આ જે મ્યુઝિયમ છે એ વ્યક્તિ દીઠ 100 રૂપિયા તમારો ચાર્જ લેશે, ધ્યાન રાખજો। અહીંયા તમે ટિકિટ જોઈ શકો છો, 5 વાગ્યા સુધી જ રહે છે અને વ્યક્તિ દીઠ વિદેશી માટે 250 રૂપિયા ટિકિટ છે અને સ્ટુડન્ટ માટે અહીંયા કંઈ લખેલું નહીં હતું, એટલે વ્યક્તિ દીઠ પર દીઠ 100 રૂપિયા ટિકિટ અને વિદેશીઓ માટે 250 રૂપિયા ટિકિટ છે। તો આ મ્યુઝિયમ જ્યારે તમે અંદર દાખલ થશે તો તમને લગભગ 2 કલાક જેવો સમય થશે। આ મ્યુઝિયમની અંદર શું શું આવેલું છે એના વિશે વાત કરું તો વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી અથવા વડોદરા મ્યુઝિયમ ચિત્ર ગેલેરી એ વડોદરા ખાતે આવેલું એક સંગ્રહાલય છે। આ સંગ્રહાલય વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમના તથા વિજ્ઞાન સંગ્રહાલય લંડનની રૂપરેખાના આધારે ઈસવીસન 1894માં વડોદરામાં બાંધવામાં આવ્યું હતું। આ યાદ રાખજો કે 1894માં બાંધવામાં આવ્યું હતું। આ સંગ્રહાલય ગુજરાત રાજ્યનું સૌથી મોટું સંગ્રહાલય છે, સૌથી મોટું સંગ્રહાલય કહેવામાં આવે છે અને RF ચિશોમ સાથે મળીને મેજરમેન્ટે આ ઇમારતની રચના કરી હતી। ચિશોમેટની કેટલીક રચનાઓને સુધારી આ ઇમારતને ઇન્ડો સેરેમિક વાસ્તુકલાનો શ્રેષ્ઠ નમૂનો બનાવ્યો। સંગ્રહાલયની ઇમારતનું સ્થાપત્ય મરાઠા શૈલી, યુરોપિયન શૈલી, પાર્થેનોન શૈલી અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલ છે। મરાઠા ગાયકવાડના વંશજ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઈસવીસન 1887માં આ સંગ્રહાલયની સ્થાપના કરી। સંગ્રહાલયનું બાંધકામ ઈસવીસન 1894માં પૂર્ણ થતાં તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। આર્ટ ગેલેરીનું નિર્માણ 1908માં શરૂ થયું હતું, તે 1914માં પૂર્ણ થયું હતું, પરંતુ પ્રથમ વિશ્વ યુદ્ધના કારણે ગેલેરી માટે કેટલાક યુરોપિયન નમૂનાઓ સ્થાનાંતરિત કરવામાં વિલંબ થતાં 1921 સુધી ગેલેરી ખુલી નહીં અને 1952માં સંગ્રહાલયનો વિદ્યાનો અભ્યાસક્રમ શરૂ કરનાર ભારતનું સૌપ્રથમ સંગ્રહાલય છે। સંગ્રહની વાત કરીએ તો આની અંદર શું છે તો આ સંગ્રહાલયમાં કલા, શિલ્પ, નૃવંશ વિજ્ઞાન અને માનવજાતિ વિજ્ઞાનના આશરે 70,000 જેટલા નમૂનાઓનો સમૃદ્ધ સંગ્રહ ધરાવે છે। આર્ટ ગેલેરીમાં પ્રખ્યાત બ્રિટિશ ચિત્રકારો JMW ટર્નર, જ્હોન કોન્સ્ટેબલ અને અન્ય ઘણા ચિત્રકારોના અસલી સંગ્રહોનો સંગ્રહ કરવામાં આવ્યો છે। સંગ્રહાલયના મુલાકાતીઓ માટે ઇજિપ્તની મમ્મી અને બેબી બ્લુ વ્હેલનું 72 ફૂટ લાંબુ હાડપિંજર પણ મુખ્ય આકર્ષણ છે। અન્ય આકર્ષણોમાં 5મી સદીના પ્રખ્યાત અકોટા બ્રોન્ઝ, મુગલ લઘુચિત્રના સંગ્રહ અને તિબેટિયન કરાઠની સંપૂર્ણ ગેલેરી અને કેટલાક યુરોપિયન વિશારદોના તૈલ ચિત્રોનો સમાવેશ થયેલો છે। તો આ જે મ્યુઝિયમ છે, જે તમે અંદર જ્યારે જશો એટલે તમને ખબર પડશે કે આ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ છે અને તમે લગભગ જેવા અંદર દાખલ થશો જે 2 કલાકનો સમય લેશે। અને બીજી વાત કે અંદરની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી મનાઈ છે, એટલા માટે અંદરનો વ્યૂનો ફોટો લીધો નહીં, માત્ર બહારનું તમારે આખો વ્યૂ બતાવ્યું છે, એનું તમે નજારો જુઓ અને અંદર જઈને આ જે મ્યુઝિયમ છે એ એક વખત અચૂક જોવું। ગુજરાતનું મોટું મ્યુઝિયમના દર્શન કરી એટલે કે જોઈને અમે ત્યાંથી બહાર નીકળ્યા। તેની નજીકમાં જ સયાજીરાવ ઝૂ હતું, એટલે કે પ્રાણી સંગ્રહાલય, ત્યાં અમે જોવા માટે ગયા। ત્યાં તમને ટિકિટનો દર બતાવી દો તો શું છે, સૌથી પહેલાં એનો સમય જાણી લો કે જે બાગ છે એટલે પ્રાણી સંગ્રહાલય છે એ તમારે સવારના 9 થી 6:30 વાગે ખુલ્લું રહેશે અને દર ગુરુવારે ત્યાં રજા રહેશે। આ યાદ રાખજો, દર ગુરુવારે અહીંયા રજા રહેવાની છે। હવે એના ટિકિટની વાત કરીએ તો એમાં તમારે જો 5 થી 12 વર્ષનું જો બાળક હોય તો એને 20 રૂપિયા ટિકિટ અને 50 રૂપિયા ટિકિટ। એ કયું વોક ઇન એવિયર વગર, જો વોક ઇન એવિયર વગર તમે લેશો તો 20 રૂપિયા અને વોક ઇન એવિયર સાથે લેશો એને 50 રૂપિયા। વોક ઇન એવિયર શું છે તો એની વાત કરું કે તમે જો પક્ષીઓને જે જોવા માગો છો એ પક્ષીઓને તમે ખુલ્લા આકાશમાં ખુલ્લી રીતે તમે ઉપરથી તમે એનો જોશો। જો તમે અને વોક ઇન એવિયર વગર લેશો તો તમે નીચે પક્ષીઓના દર્શન કરવાના। તો અમે સૌથી
જે સારામાં સારી ટિકિટ હતી 80 રૂપિયાવાળી લીધી હતી, એટલે કે જો 12 વર્ષથી ઉપરના હોય તો 30 રૂપિયા વોક ઇન વગરની અને 80 રૂપિયા ટિકિટ પેલી વોક ઇન એવિયર સાથે. કેમેરા ફી અહીંયા 100 રૂપિયા હતી, બંનેમાં 100 રૂપિયા. વિડીયોગ્રાફી કરવું હોય તો 150 રૂપિયા. અને જો પ્રવાસમાં આવેલા બાળકો એટલે શૈક્ષણિક સંસ્થાનો હતો વોક ઇન એવિયર વગર હોય તો 10 રૂપિયા અને વોક ઇન વાળી હતી એ 30 રૂપિયા ટિકિટ હતી. તો અમે આ બધા ટિકિટ લઈને અમે સીધા નીકળી ગયા પ્રાણી સંગ્રહાલય જોવા. તો આ પ્રાણી સંગ્રહાલયમાં શું શું હતું? તો આ પ્રાણી સંગ્રહાલયની વાત કરીએ તો અહીંયા તમને વાઘ જોવા મળશે, દીપડો જોવા મળશે, મગર જોવા મળશે, હરણ જોવા મળશે, પછી વાંદરાઓ જોવા મળશે અને જુદા જુદા પ્રકારના પક્ષીઓ સૌથી વધારે જોવા મળશે. આ બધું અમે ત્યાં નિરીક્ષણ કર્યું. તો તમે આ જે પ્રાણી સંગ્રહાલય છે એ તમે અહીંયા જોઈ શકો છો. આપણે જ મરી જઈએ. રેનો રના હવે તમે જોઈ રહ્યા છો કે 80 રૂપિયા ટિકિટ કેમ કે આ જે રેમ્પ દેખાય છે વોક ઇન રહ્યો કહેવાય એને 80 રૂપિયા ટિકિટ છે, જે તમે ખુલ્લામાં પક્ષીઓને તમે જોઈ શકો. જો તમે 50 રૂપિયાવાળી ટિકિટ લો તો તમે નીચે માત્ર જોઈ શકશો. તો અમે 80 રૂપિયાવાળી ટિકિટ કેમ લીધી કે આ જે બધા ખુલ્લામાં જે રહે છે પક્ષીઓ એ બરાબર ધ્યાનથી તમે અહીંયાથી જોઈ શકો. તો 80 રૂપિયા ટિકિટ લઈને આવો જો તમારો લહાવો લેવો હોય તો તમે આ લઈ શકો છો. અને બીજી વાત કે તમે એમ વિચાર કરતા કે પક્ષીઓ અહીંયાથી હવામાં ઉડીને કેમ નહીં જતા, તો એનું પણ કારણ છે કે જ્યારે તમે આ જે અહીંયા વોક ઇન રોડ પર ફરો તો અહીંયા જો તમે બધા પક્ષીઓ બેઠેલા છો, કારણ કે એની ઉપર એક મોટી જાળી લગાવે એટલે પક્ષીઓ અહીંયાથી બહાર જઈ ના શકે અને ત્યાં ફરી શકે. તમે નીચે જોઈ બધા જુદા જુદા પ્રકારના પક્ષીઓ એની માહિતી પણ મેં વિડીયોમાં મૂકેલી છે. કયા પ્રકારના પક્ષીઓ છે એ બધા તમે અહીંયા જોઈ શકો. બધાની માહિતી હું દરેકને આપી નહીં શકતો, માત્ર વિડીયોમાં એ બધા પક્ષીઓની માહિતી મૂકવામાં આવેલી છે, કયા પ્રકારના પક્ષીઓ અહીંયા છે. તો આ ઝૂની અંદર અલગ અલગ જાતના જુદા જુદા પક્ષીઓ અને જુદા જુદા દેશમાંથી આવેલા પક્ષીઓ પણ છે. તો આ ઝૂની અવશ્ય મુલાકાત લેવી. આ ઝૂમાં તમારે લગભગ મારા હિસાબથી 1 કલાક જેવો સમય લાગશે. તો આની મુલાકાત તો તમે અવશ્ય લેજો. કમાટી બાગ એટલે કે સયાજી બાગમાં જો તમે ફરવા આવ્યા હોય તો એક જોય ટ્રેનનો આનંદ, ઝૂનો આનંદ અને મ્યુઝિયમનો આનંદ તો અચૂક લેવું, જે તમારો આખો દિવસ ત્યાં પસાર થઈ જશે.
ઓહો, આ તો નજીકથી Violet. સાબર ઉપર તો બધાએ જોયું છે. ચલો વિક્ટોરિયા કબૂતર. હેલો. મરઘી છે. બહાર નીકળવાની કોશિશ કરે.
તમને આ પ્રાણી સંગ્રહાલયનો વિડીયો કેવો લાગ્યો અને મ્યુઝિયમનો વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવો. અને વડોદરા શહેર વિશે જે માહિતી અમે વિડીયો મૂક્યો એ પણ કોમેન્ટમાં જણાવજો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. અને બીજી વાત, જો સ્કૂલના જે બાળકો માટે પ્રવાસ લઈને આવતા હોય તો આ સ્થળની અચૂક મુલાકાત કરાવજો અને આ બધા સ્થળ બતાવજો. તો જેમ બને એમ એની માહિતી મેં ભેગી કરીને આ વિડીયોમાં લાવવાની કોશિશ કરી છે. તો આ વિડીયોને થોડી લાઈક તો આપજો અને વધુ બાળકો સુધી અથવા બીજા ગ્રુપમાં આ વિડીયો અચૂક શેર કરજો, જે તમારા માટે બહુ ઉપયોગી છે. તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયો. આવજો.